टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમામ પદાધિકારીઓને જનતાની સમસ્યામાં નહીં પરંતુ પોતાની શાખ અને પોતાના વટમાં જ વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે। સાહેબની ગાડી ક્યાંય પણ જાય એટલે સાયરન તો વાગવું જ જોઈએ, જનતાને ખબર પડે કે સાહેબ આવ્યા છે। જો કે સાહેબ તો નિયમ જ તોડી રહ્યા છે, છતાં વટ પડવો જોઈએ એટલે સાયરન વાગે છે। હવે અધિકારીઓને તો નિયમનું ભાન થઈ ગયું છે, જો કે નેતા છે કે માનવા તૈયાર જ નથી। વડોદરામાં વાગ્યું વિવાદનું સાયરન। અધિકારીઓએ હટાવ્યા સાયરન। પદાધિકારીઓ ક્યારે પાળશે નિયમ? સમગ્ર વડોદરાને નિયમોના પાઠ ભણાવતી મહાનગરપાલિકા પોતે નિયમોનો ભંગ કરે છે, એ પણ છેલ્લા 13 વર્ષથી। નિયમ છે કે કોઈ પણ અધિકારી, કોઈ પણ પદાધિકારી પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવી શકે તેમ નથી, છતાં કોઈ પણ રોકટોક વગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવી રહ્યા છે અને નિયમોની એસી તેસી કરી રહ્યા હતા। જોકે રાજકોટ બાદ વડોદરામાં પણ વિવાદનું સાયરન વાગ્યું અને સાયરન હટાવવાની માંગ થઈ। માત્ર શહેરમાં પોતાનો વટ પાડવા માટે એનો દુરુપયોગ કરે છે અને ઇવન સાયલેન્ટ ઝોન જે ડિક્લેર કરેલા છે, હવે તો કદાચ કોર્પોરેશન બોર્ડ પણ નથી લગાવતું, એ સાયલેન્ટ ઝોન એસએસજી હોસ્પિટલ કે બીજા બધા હોસ્પિટલ કે સ્કૂલો કોલેજો એની પાસે પણ આ લોકો વારંવાર વગાડે છે એમનો વટ પાડવા માટે। તો ગેરકાયદેસર હોવાની અમે વર્ષથી લેખિતમાં જાણ પણ કરતા આવ્યા છે, પોલીસ કમિશનરને કરેલી છે, મ્યુનિસિપલ કમિશનરને કરેલી છે, કલેક્ટરને કરેલી, છતાં કોઈ કાર્યવાહી કરતા નથી। અને આજે જ્યારે એવું લાગ્યું કે આ થોડું વધી રહ્યું છે તો અમે એની કંટ્રોલ પર અમારા વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલાએ ફરિયાદ કરેલી છે। ફરિયાદ બાદ તત્કાળ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું અને 5 અધિકારીઓ પોતાની ગાડીઓમાંથી સાયરન હટાવી દીધા। એમાં એવું છે કે 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં, એટલે કાલે બધા અધિકારીઓના વેહિકલો પરથી સાયરન નીકળી ગયા છે ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકીને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે। જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું, કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું। અરે સાહેબ, નિયમ છે, 2013નો પરિપત્ર છે, એટલે શું નિયમ સામાન્ય લોકો માટે જ છે? શું સત્તાધીશો છે તો કોઈ નિયમ લાગુ નથી પડતો? અધિકારીઓની ગાડી પરથી સાયરન દૂર થયા તો પછી પદાધિકારીઓની ગાડીઓ પરથી સાયરન ક્યારે દૂર થશે? વર્ષ 2013માં જાહેર કરાયેલા નિયમોનો ઉલાળ્યો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ છેલ્લા 12 વર્ષથી કરતા આવ્યા છે। જ્યારે જાગૃત નાગરિક દ્વારા ગઈકાલે એક ફરિયાદ અરજી દાખલ કરવામાં આવી, ત્યારબાદ અધિકારીઓના વાહનો પરથી તો સાયરન દૂર કરવામાં આવ્યા, પરંતુ સત્તાધીશો એટલે કે મેયર સહિત 5 પદાધિકારીઓના જે વાહનો છે તેના પર હજુ પણ સાયરન યથાવત છે। એટલે કહી શકાય કે જે વીઆઈપી કલ્ચર છે તે કલ્ચરમાં રહેવા માટે હજુ પણ પદાધિકારીઓનો મોહ દેખાઈ રહ્યો છે। બીજી તરફ જે મ્યુનિસિપલ સેક્રેટરી છે કે જેઓની પોતાની જવાબદારી બને છે કે તમામ જે જીપીએમસીના જે એક્ટ છે આ તમામ નિયમોનું પાલન કરાવવાની, ત્યારે પોતે એવું જણાવી રહ્યા છે કે તમામ જે અધિકારીઓ છે, તમામ જે સત્તાધીશો છે, અધિકારીઓના વાહન પરથી સાયરન દૂર કરવામાં આવે, પરંતુ સત્તાધીશોના વાહન પરથી સાયરન દૂર કરવા માટે સત્તાધીશો પાસેથી તેઓની ઈચ્છા જાણવામાં આવશે, ત્યારબાદ વાહનો પરથી સાયરન દૂર કરવામાં આવશે। પરંતુ જ્યારે નિયમોનું ઉલ્લંઘન તેઓ 12 વર્ષથી કરી રહ્યા છે તેવું પોતે સ્પષ્ટ કબૂલાત કરી રહ્યા છે, ત્યારે હજુ પણ હોદ્દેદારોને છાવરવા માટેની એક કોશિશ પણ કરવામાં આવી રહી છે। ત્યારે શું મેયર અને મહાનગરપાલિકા માટે અલગ નિયમ છે? નિયમની વાત જ નીકળી છે તો વડોદરાના મેયર અને પદાધિકારીઓને શું આરટીઓના નિયમ છે તે પણ જણાવી દઈએ, જેથી તેઓને પણ હવે ભાન થઈ જાય। શું છે આરટીઓનો નિયમ? તો નિયમ પ્રમાણે ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો જ સાયરન લગાવી શકે।
ઇમરજન્સી સેવામાં જોડાયેલા અધિકારી સરકારી કારમાં હૂટર અથવા સાયરન લગાવી શકે. મોટર વ્હીકલ નિયમ 119 પ્રમાણે સાયરન લગાવવા માટેની માર્ગદર્શિકા છે, જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાહનોનો સમાવેશ થાય છે. ડીટીઓ, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ સાયરન લગાવી શકે છે. હવે તો વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓને સ્પષ્ટ થઈ ગયું હશે કે તેઓ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવી શકે તેમ નથી. છતાં વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની ગાડીઓ પર હજુ પણ જોવા મળી રહ્યા છે સાયરન, જેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.